બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણી અણદાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી। બનાસકાંઠાના પશુપાલકોની જીવાદોરી સમાન બનાસ ડેરીમાં નિયામક મંડળની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। આ મહત્વપૂર્ણ ચૂંટણી માટે થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન અણદાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે। અણદાભાઈ પટેલ પોતાના સમર્થકો સાથે કાંકરેજના સિયોરી મામલતદાર કચેરીએ પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું। આ જાહેરાત બાદ બનાસકાંઠાના સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ચૂંટણી કાર્યક્રમ ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 22 સપ્ટેમ્બર, ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 29 સપ્ટેમ્બર, ચૂંટણી યોજાનાર તારીખ 10 ઓક્ટોબર, જ્યારે મત ગણતરી 11 ઓક્ટોબર। આ ચૂંટણીમાં બનાસ ડેરીના 100 ડિરેક્ટરો માટે મતદાન થશે। સમગ્ર જિલ્લાના સહકારી માળખામાં આ ચૂંટણીને લઈ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। આ ચૂંટણી બનાસ ડેરીના ભાવિ સંચાલન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। અહેવાલ અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ। આજે કોકરેજ તાલુકાના સિહોરી ખાતે બનાસ ડેરીના ડિરેક્ટર તરીકેનું ફોર્મ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને ભારતીય જનતા પાર્ટીના અનુશાસનમાં રહીને ચૂંટણી લડવા માટે ફોર્મ ભરવામાં મેં આવ્યું છે। મારું નામ અણદાભાઈ રામાભાઈ પટેલ। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું ને ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો રહીશ। આવનારી ઘણા વર્ષોથી હું બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે કામ કરું છું। આ તાલુકાની અંદર પશુપાલકો માટે, આ વિસ્તારના પશુપાલકો માટે જે જરૂર પડી એ બધું કામ મેં કરવા માટેનો પ્રયત્ન કર્યો જ છે। જ્યારે બનાસકાંઠા ડેરીનો વિભાગ જિલ્લામાં એક જ બનાસકાંઠાની અંદર પાલનપુરમાં હતી ડેરી, એ વખતે પણ અમે રજૂઆત કરી કે અમારા પશ્ચિમ વિસ્તારની અંદર એક આવું સંકુલ બને બનાસ ડેરીનું, અને એના લીધે અહીંના લોકોને રોજગારીની તકો ઊભી થાય। એના માટે વર્ષોથી લડાઈ લડીને આપણે સણાદર ખાતે ડેરી પ્લાન્ટ મોટો નાખ્યો, તો એના લીધે કેટલાય લોકોને રોજગારીની તકો ઊભી થઈ છે। ટ્રક માલિકો હોય એમને રોજગારીની તકો ઊભી થઈ છે। એની અંદર કેન ભરાવા હેલ્પરો જોતા હોય તો એની થઈ છે। રોજમદારોનું કામ ચાલે છે। આ રીતે અનેક પ્રકારે આ રોજગારીની તકો ઊભો કરવાનો પણ પ્રયત્ન કર્યો છે। તો એ રીતે હું કામ કરતો રહીશ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને કરતો રહીશ।